વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણ એનો આજે આપણે અભ્યાસ કરવો છે. ચેપ્ટરની શરૂઆત થાય છે ટોલોમી નામના વૈજ્ઞાનિકે પૃથ્વી કેન્દ્રીયવાદ આપ્યો ત્યાંથી. એના પછી આર્યભટ્ટ નામના વૈજ્ઞાનિકે સૂર્ય કેન્દ્રીયવાદ આપ્યો. એટલે કે સૂર્ય એ કેન્દ્રમાં છે અને બધા જ ઉપગ્રહ તેની આસપાસ ભ્રમણ કરે છે. ત્યારબાદ નિકોલસ કોપરનિકસ નામના વૈજ્ઞાનિકે મોડેલ રજૂ કર્યું, વાત કરી અને એનું વિશ્લેષણ કર્યું જ્હોન કેપ્લર નામના વૈજ્ઞાનિકે અને એને 3 નિયમો આપ્યા. બરાબર છે. પહેલો નિયમ કક્ષાનો આપ્યો, બીજો ક્ષેત્રફળનો નિયમ આપ્યો એટલે કે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીને, અને ત્રીજો આવર્તકાળનો નિયમ આપ્યો. 3 નિયમો ખૂબ જ સરસ છે અને એમાંથી 2 નિયમની સાબિતી પણ આપણે ટેક્સ્ટબુકની અંદર જોયેલી. ત્યારબાદ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આવશે, જેના પરથી આપણે કેપિટલ જી નું મૂલ્ય કેમ આટલું જ લઈએ છીએ એનો પણ પ્રયોગ અંદર આપેલો છે. ત્યારબાદ સ્મોલ જી ગુરુત્વ પ્રવેગનો પ્રયોગ આપેલો છે અંદર, કઈ રીતે મેળવીએ છીએ. એના પછી ન્યૂટનના નિયમની સદિશ સ્વરૂપે રજૂઆત છે. એના પછી પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ ગુરુત્વ પ્રવેગ, એમાં કેટલો ફેરફાર થાય છે. ડી ઊંડાઈ ગુરુત્વ પ્રવેગ, એમાં કેટલો ફેરફાર થાય છે. સ્મોલ જી અને કેપિટલ જી નો તફાવત, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, ત્યારબાદ નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપ, કક્ષીય વેગ, અને એના પછી કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સૂત્ર અને ઉપગ્રહની વાત કરેલી છે. આમ આ ચેપ્ટરની સમરી આપણે શોર્ટમાં જોઈ. તો આપણે હવે ચેપ્ટરના એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલી આ લોકો આપણને અંદર વાત કરેલી છે ભાઈ કે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણની રજૂઆત કરે. કયો? તો કે બીજો જે નિયમ છે, સેકન્ડ નિયમ છે, એ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમની રજૂઆત છે. આગળ એના પછી કેપ્લરનો ત્રીજો નિયમ છે T² ચાલે છે AQ, એટલે કે આવર્તકાળનો વર્ગ એ તેની કક્ષીય ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય છે. T² ચાલે છે AQ, બી એ મારો સાચો જવાબ થશે. આગળ કહે છે કેપ્લરનો પહેલો નિયમ એ શું છે? તો કે પહેલો નિયમ એ કક્ષાનો છે. બરાબર, પહેલો નિયમ કેનો છે? કક્ષાનો. અને જે બીજો નિયમ છે ક્ષેત્રફળનો નિયમ છે. એટલે કે P ની અંદર આવશે 2 અને Q ની અંદર આવશે 3. P ની અંદર 2 અને Q ની અંદર 3. બી એ મારો સાચો જવાબ થશે. આગળ ગ્રહનો કક્ષીય વેગ અચળ હોવા અંગે કેપ્લરનો બીજો નિયમ એ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનું પરિણામ છે. આ તો આપણે વાત થઈ ગયેલી છે. હવે વાત કરે છે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની, કે બે કણો વચ્ચેનું અંતર બમણું અને દળ અડધું કરવામાં આવે તો ગુરુત્વ બળ કેટલું થાય. તો આપણને ખબર છે કે F બરાબર G(m1m2/r²) આપણું સૂત્ર છે, રાઈટ. હવે F' આપણે લઈએ, આપણને એવું કહે છે કે દળ અડધું કરવાનું એટલે m1/2 m2/2 અને અંતર બમણું કરવાનું એટલે 2r². તો અહીં આગળ 2 × 2 4 આવી ગયા બહાર, 2 નો વર્ગ 4 એટલે એના પણ 4. G(m1m2/r²) G(m1m2/r²) ને F કહીશું 4 × 4 એટલે કે છેદમાં 16, એટલે કે 16માં ભાગનું થશે. 16માં ભાગનું થાય C. હવે આના પરથી બદલીને ઘણી બધી વખત એમસીક્યુ પૂછે છે, દળ બમણું અંતર અડધું, બધી વસ્તુ બદલી શકાય. આપણે એક આ સેમ્પલનો એમસીક્યુ જોયો, આના પરથી એ લોકો ગમે તે વસ્તુ બદલી શકે. દળ અચળ રાખીને અંતર બમણું કરે, દળ બમણું કરીને અંતર અચળ રાખે, કોઈ પણ રીતે પૂછી શકે છે. આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે અને આ ટ્રીકથી એમસીક્યુ સોલ્વ કરવાનો છે. આગળ એના પછી એમસીક્યુ, પૃથ્વીના દળ કરતા ચંદ્રનું દળ 1/8 ગણું છે. ગુરુત્વાકર્ષણ બળ ચંદ્ર પરનું ગુરુત્વાકર્ષણ બળ 1/6 ગણું છે. તો કઈ હકીકત સાચી છે? આમાંથી આપેલી કઈ હકીકત સાચી છે જોવાની છે આપણે. રેડી? ઓકે, તો આપણે પહેલા ફોર્સ ઓફ અર્થ અને ફોર્સ ઓફ મૂન આ બંનેનો ગુણોત્તર જ લઈ લઈએ એટલે પ્રશ્ન જ નહીં કઈ. બરાબર, ચલો ધ્યાન આપજો. ફોર્સ ઓફ અર્થ અને ફોર્સ ઓફ મૂન. તો જી માસ ઓફ અર્થ પદાર્થનું દળ m અપોન રેડિયસ ઓફ અર્થ નો સ્ક્વેર છેદમાં જી માસ ઓફ મૂન પદાર્થનું દળ અને રેડિયસ ઓફ મૂન નો સ્ક્વેર. રેડી? તો જી સ્મોલ m કેન્સલ આઉટ થઈ જશે. હવે આપણને એવું કહે છે દળની વાત કરી છે, ગુરુત્વાકર્ષણ બળ 1/6 ગણું, એટલે કે આપણે એવું લખી શકીએ કે ચંદ્રનું બળ Fe/6, F of moon is equal to Fe/6. ઓકે, માસ ઓફ અર્થ છેદમાં રેડિયસ ઓફ અર્થ એનો સ્ક્વેર, અહીંયા આગળ માસ ઓફ મૂન
છેદનો છેદંશમાં રેડિયસ ઓફ મૂનનો સ્ક્વેર. આ લખી નાખીએ. છેદનો છેદંશમાં 6. ચલો દળની શું વાત કરેલી છે ભાઈ? પૃથ્વીના દળ કરતા ચંદ્રનો 1/8. એટલે અહીં માસ ઓફ અર્થ રેવા દઈશું પૃથ્વીના દળ કરતા, એટલે માસ ઓફ અર્થ અપોન 8. રેડી? રેડિયસ ઓફ મૂનનો સ્ક્વેર કરી દીધો, રેડિયસ ઓફ અર્થનો સ્ક્વેર કરી દીધો. ઓકે ચાલો, આ માસ ઓફ અર્થ માસ ઓફ કેન્સલ. અહીંયા આગળ છેદનો છેદ અંશમાં જશે એટલે 6 ઇઝ ઇક્વલ ટુ RM અપોન RE હોલ સ્ક્વેર કરી દઉં હું, અને છેદનો છેદ 8 ઉપર આવી ગયા. રેડી? ઓકે, હવે મારે રેડિયસ ઓફ અર્થને ઉપર લઈ જાઓ અને રેડિયસ ઓફ મૂનને નીચે લાવું, સ્ક્વેરમાં રહેવા દઉં. 8/6 આ બાજુથી વર્ગ કાઢીશું. RE upon RM is equal to square root of 8/6. RE upon RM. ચલો RM ને આ સાઈડ લઈ જાઓ એટલે આપણો આન્સર C પરફેક્ટ આવી જશે. 8/6 R of M. C એ મારો સાચો જવાબ થશે. આપણને જે માહિતી આપી હતી એ આપણે અંદર મૂકતા ગયા અને ગણતરી કરતા ગયા. કદાચ દળ 16 ગણું કે 1/16 ગણું કે છઠ્ઠા ભાગની જગ્યાએ 12મા ભાગનું કે જે બી કે આપણે અંદર કિંમત મૂકતા જવાની, અને છેલ્લે જે જવાબ આવે ઓપ્શનમાં આપેલો સેટ થતો હોય એ આપણે ટીક કરવાનો રહેશે. આગળ વાત કરીશું. પૃથ્વી અને ચંદ્રના કેન્દ્ર વચ્ચેનું અંતર R છે. પૃથ્વીનું દળ એ ચંદ્રના દળ કરતા 81 ગણું વધારે છે. માસ ઓફ મૂન ઇઝ ઇક્વલ ટુ 81 ટાઈમ્સ. 81 ટાઈમ્સ માસ ઓફ મૂન. માસ ઓફ અર્થ ઇઝ ઇક્વલ ટુ, રાઈટ? અને ચંદ્રના કેન્દ્રને જોડતી રેખા પર કેટલા અંતરે કોઈ પણ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય? તો આપણે પૃથ્વી ડ્રો કરી નાખીએ, રાઈટ? હવે ચંદ્ર અહીંયા આગળ બંનેના કેન્દ્રને જોડતી રેખા, દાખલા તરીકે બંને વચ્ચેનું અંતર તો અત્યારે હું R કહી દઉં છું. પૃથ્વીથી X અંતર એવો કંઈક પદાર્થ છે કે જ્યાં આગળ ફોર્સ ઓફ અર્થ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓફ મૂન સમાન થશે. સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશા એટલે બળ શૂન્ય કહી શકાય. રેડી? ઓકે, તો આ અંતર કેટલું થશે? કહો તો છે. મોટું R, નાનું X, તો અંતર કેટલું થાય? R minus X. વાંધો નહીં, આપણે સરખાઈ દઈએ. F of earth is equal to F of moon. કેપિટલ G માસ ઓફ અર્થ, સ્મોલ m નો પદાર્થ મૂકી દીધો મેં અહીંયા આગળ, અને ડિસ્ટન્સ છે મારું x નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ માસ ઓફ F ઓફ મૂન માં G માસ ઓફ મૂન સ્મોલ m અપોન અંતર થશે R minus X નો વર્ગ. રેડી? કેપિટલ G સ્મોલ m ઉડાડી દઈશું. માસ ઓફ અર્થ 81 ટાઈમ્સ માસ ઓફ મૂન. રેડી? ચલો, માસ ઓફ x નો ઉપર લઈ ગયો, નીચે છે R minus X નો વર્ગ. માસ ઓફ મૂન કેન્સલ થઈ ગયું. 81 ટાઈમ્સ છે ને આપણું. ઓકે, લખી નાખીએ. 81 ને 12 કાઢીએ એટલે વર્ગમૂળ થાય 9. અહીંયા આગળ થશે x અપોન R minus X. ઉપર લઈ જાઓ. 9R minus 9X is equal to X. So 9R is equal to 10X. So X is equal to 0.9R. એટલે કે પૃથ્વીથી 0.9R અંતરે, પૃથ્વીથી 0.9R અંતરે લાગતું બળ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું એટલે કે પરિણામી બળ શૂન્ય થશે. આ તો આપણને પૃથ્વીના કેન્દ્રથી પૂછ્યું છે. કદાચ એમસીક્યુમાં ચંદ્રના કેન્દ્રથી પૂછે તો કેટલું આપણે કહીશું? કહો છે ચંદ્રના કેન્દ્ર તો R minus X કરીશું ને આપણે. તો અહીંયા આગળ ટોટલ આપણો R minus X, એટલે કે હવે R minus X ની બાદબાકી કરીને જે આપણો જવાબ આવશે એ ઓપ્શનમાં આપેલો હોય આપણે ટીક કરીશું. રેડી? ઓકે, આગળ એના પછી બે ગ્રહોનો દળનો ગુણોત્તર અને ત્રિજ્યાનો ગુણોત્તર આપેલો છે અને ગુરુત્વ પ્રવેગનો પૂછેલો છે. આપણને ખબર છે સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ કેપિટલ G m અપોન RE સ્ક્વેર. રાઈટ? એટલે કે સ્મોલ g ચલે છે માસ અપોન RE નો સ્ક્વેર. તો G1 અપોન G2 બરાબર શું થાય? લખીએ ચલો. M1 અપોન M2 અને રેડિયસનું વ્યસ્ત એટલે કે R1 અપોન R2 હોલ સ્ક્વેર. ચલો, M1 અપોન M2 2/3, R1 અપોન R2 3/2. તો R2 અપોન R1 કેટલા થાય? 2/3. એટલે અહીંયા આગળ મૂકો 2/3 નો વર્ગ એટલે 2 નો વર્ગ 4 દુ 8, 3 નો વર્ગ 9 તેરી 27, 8/27. 8/27. બી એ મારો સાચો જવાબ થશે. દર વખતે છે ને ગુણોત્તરમાં ટાઈમ નહીં બગાડવાનો. જે વ્યસ્ત પ્રમાણ આપ્યું એનું વ્યસ્ત ડાયરેક્ટ જ લખવાનું, અને જે જોવાનું R1 upon R2 છે તો અહીંયા R2 upon R1 છે, તો જે આપેલું છે એનું વ્યસ્ત કરીને ડાયરેક્ટ મૂકવાનું.
ટાઈમ બગાડવાનો નહીં. આ શીખેલું તમને 12મા ધોરણમાં ખૂબ જ કામમાં લાગશે. રેડી? આગળ એના પછીનો MCQ જોઈએ. જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ g ના મૂલ્યમાં જેટલો ફેરફાર થાય તેટલો જ પૃથ્વીની સપાટીથી d ઊંડાઈ થાય. ઓકે, તો આપણે d અને h વચ્ચેનો સંબંધ તારવવાનો છે. આપણે પહેલા લખીએ h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે ભાઈ? g dash is equal to ge into 1 minus 2h upon re. ઓકે, d ઊંડાઈ એ સૂત્ર શું છે આપણે ગોખી નાખીએ. આપણને ખબર છે g dash is equal to શું છે? g into 1 minus d upon re. એટલે હું તમને કહી દઉં સૂત્ર બે યાદ રાખવા માટે, બે નો તફાવત h ઊંચાઈ 1 minus 2h upon re, d ઊંડાઈ 1 minus d upon re, એટલે કે બે નો તફાવત આવ્યો એવું યાદ રાખવાનું. હવે આપણને બંને સમાન જ કહે છે તો આપણે મૂકી દઈએ કે g of h is equal to g of d, રકમમાં જ કહે છે, મૂકી દઈએ ge into 1 minus 2h upon r is equal to ge into 1 minus d upon re. ચલો g કેન્સલ, બંને બાજુથી 1 1 કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ, એટલે 2h upon re is equal to d upon re. ચલો re કેન્સલ કરી દઈએ તો d બરાબર 2h એ આપણો જવાબ થશે, અથવા h બરાબર d by 2 જે આપેલું હોય, d બરાબર 2h. ઓકે, c એ મારો સાચો જવાબ. બે ગ્રહોના દ્રવ્યની ઘનતા સમાન પણ ત્રિજ્યા જુદી જુદી છે તો ગુરુત્વ પ્રવેગ કયો છે? તો તમે પહેલી જ નજરે જો તેવું લાગે ગુરુત્વ પ્રવેગ g is equal to કેપિટલ G me upon re સ્ક્વેર, એટલે તરત જ કહી દેશો સર તમે ગુરુત્વ પ્રવેગ. હવે ત્રિજ્યા જુદી જુદી છે એટલે તમે કહેશો ત્રિજ્યાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એમ કરી દેશો, એટલે તમે કહેશો જેની ત્રિજ્યા નાની એનો ગુરુત્વ પ્રવેગ મોટો એવું કહેશો તમે, પણ એ વાત તદ્દન ખોટી છે. કેમ? આપણે અહીંયા ઘનતાની વાત કરી છે. આપણને ખબર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. તો આપણે દળની જગ્યાએ ઘનતા ગુણ્યા કદ ના મૂકી શકીએ? મૂકી શકીએ. 4/3 પાઈ re ક્યુ, અને અહીંયા આગળ re સ્ક્વેર છે. તો હવે મારું ગુરુત્વ પ્રવેગ g નું એક નવું સૂત્ર થયું 4/3 પાઈ રો g re, એટલે કે ત્રિજ્યાના સમપ્રમાણમાં છે. જ્યારે ઘનતાની વાત આવે ત્યારે ત્રિજ્યાના સમપ્રમાણમાં લેવાનું જ. અને જ્યારે આગળ એક MCQ આવશે એનું કહે છે દળ સમાન છે ખાલી ત્રિજ્યા બદલે છે તો આ લઈ શકાય, તો g અને me બંને અચળ થઈ ગયો. પણ અહીંયા આગળ ત્રિજ્યા બદલો એટલે દળ બદલાય છે. ઘનતા સમાન કીધી છે આપણને. ઓકે, હવે કે છે હવે ધ્યાન આપજો, બે ગ્રહોના દ્રવ્યની ઘનતા સમાન પણ ત્રિજ્યા કેવી છે? જુદી જુદી. તો જેની ત્રિજ્યા વધારે એનો ગુરુત્વ પ્રવેગ વધારે, રાઈટ કે નહીં? તો બંને ગ્રહ પર સમાન ના ભાઈના ત્રિજ્યા અલગ અલગ છે. નાના ગ્રહ પર વધારે, ના ભાઈના મોટા ગ્રહ પર વધારે હશે, એટલે કે જેની ત્રિજ્યા વધારે એની સૂર્યથી ગ્રહ પર તો અંતર આધાર રાખે નહીં. નાના ગ્રહ પર વધારે ના આવે, વ્યસ્ત પ્રમાણ હોય તો આવે, સમાન તો આવે જ નહીં, સમપ્રમાણમાં છે એટલે. ઓકે, ચલો આગળ જોઈએ. અને પછી પૃથ્વીનું દળ આપેલું છે કેન્દ્રથી આટલા અંતરે 50 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થની સ્થિતિ ઉર્જાનું સૂત્ર દરેકને આવડવું જોઈએ. U બરાબર -G m1 m2 upon. રેડી? ચલો કેપિટલ G નું મૂલ્ય 6.7 into 10⁻11. ઓકે, પહેલું દળ છે 6 × 10⁻24 પૃથ્વીનું છે. પદાર્થનું દળ કેટલું આપેલું છે? 50 કિલોગ્રામ, અને દૂર કેટલો છે? 6.3 × 10⁹. આગળ માઇનસ તો આવશે. સ્થિતિ ઉર્જાના સૂત્ર મુજબ મારો આન્સર આવશે -3.19 × 10⁶ જૂલ સ્થિતિ ઉર્જા. કેલ્ક્યુલેટર વડે ગણતરી કરશો એટલે આન્સર આવશે. આન્સર બી એ મારો સાચો જવાબ થશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે સિમ્પલ મેથેમેટિકલ, આપણને બધી વેલ્યુ આપેલી છે, આપણે પુટ કરી અને આન્સર આવી ગયું. આગળ એના પછી પૃથ્વી માટે નિષ્ક્રમણ વેગ 11.2 મીટર કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. હવે બીજો એક ગ્રહ કે જેનું દળ પૃથ્વી કરતા 100 ગણું છે, ત્રિજ્યા 4 ગણી નાની છે, તો એની આગળ નિષ્ક્રમણ વેગ, તો કે નિષ્ક્રમણ વેગનું સૂત્ર આપણને આવડવું જોઈએ. શું છે? √2g me upon re, રાઈટ કે નહીં? ઓકે, જો કક્ષીય વેગનું સૂત્ર પૂછે તો √g me upon re આવે. ખાલી નિષ્ક્રમણ વેગ અને કક્ષીય વેગમાં ખાલી બે નો તફાવત, એટલું મગજમાં રાખવાનું. જેમ ઊંચાઈ અને ઊંડાઈના સૂત્રમાં બે નો તફાવત, એવો ને એવો જ નિષ્ક્રમણ વેગ અને કક્ષીય વેગના સૂત્રમાં બે નો તફાવત, એવું યાદ રાખવાનું, રાઈટ? તો નિષ્ક્રમણ વેગ ચાલે છે √mass upon radius, રાઈટ કે નહીં? તો પૃથ્વી માટે છે ને ગ્રહ માટે છે, તો આપણે ગ્રહ માટેને v' કહી દઈએ, પૃથ્વી માટે v of earth કહી દઈએ, રાઈટ?
તો દળનું તો સમપ્રમાણ છે એટલે કે m ડેશ અપોન r ડેશ. ચલો અર્થ માટે કહીએ તો માસ ઓફ અર્થ ઇન્ટુ રેડિયસ ઓફ અર્થ. ઓકે, રેડી. આગળ જોઈએ, દળ કેટલા ગણું કીધું જોઈએ? પૃથ્વીના દળ કરતા 100 ગણું છે એટલે m ડેશ ની જગ્યાએ 100 ટાઈમ્સ માસ ઓફ અર્થ લખી શકીએ. આગળ માસ ઓફ અર્થ એમનું એમ. r ડેશ કેટલું છે જો તો જે મારું પૃથ્વીની ત્રિજ્યા થી 4 ગણી છે એટલે 4 ટાઈમ્સ re એવું લખી શકાય. અહીંયા આગળ re તો એમના એમ આપણે સૂત્રના re અપોન me, re કેન્સલ, me 100 ભાગ્યા 4 25, 25 વર્ગમૂળમાંથી 12 આવે તો 5 v ડેશ અપોન ve. ઓકે, રેડી. તો v ડેશ બરાબર 5 ગુણ્યા પૃથ્વીની કેટલી છે જો તો નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. 11 પંચા 55 ને 5 એટલે કે 56 કિલોમીટર પ્રતિ સેકન્ડ થશે. 56 કિલોમીટર પર સેકન્ડ. 56 ડી એ મારો સાચો જવાબ થશે. 100 ગણી આપેલી છે તો 100 મૂકવાના, એંગલ 50 ગણી હોત તો 50, બમણી હોત તો 2 ટાઈમ્સ મૂકે. રેડી. જે કે આપણે એક એમસીક્યુ સમજવાનો, એના પરથી બીજા ઘણા બધા એમસીક્યુ આવી શકે અને આપણને આવડવા જોઈએ. પૃથ્વીના લક્ષ્યને બી જુદી જુદી કક્ષામાં ભ્રમણ કરતા બે ઉપગ્રહોના કક્ષીય વેગનો ગુણોત્તર 9:10 છે. તો કક્ષીય ત્રિજ્યાનો ગુણોત્તર લો. કક્ષીય વેગનું સૂત્ર છે v0 બરાબર √gme અપોન re. 2 આવે ને એટલે v0 ચાલે છે 1/√r. તો કક્ષીય વેગ v1 અપોન v2 બરાબર શું થાય? √r2 અપોન r1. ચલો ત્રિજ્યાનો પૂછેલો છે, બંને બાજુ વર્ક કરી નાખો. v1² અપોન v2² ઇઝ ઇક્વલ ટુ r2 અપોન r1. આપણે તો r1 અપોન r2 જોઈએ છે ભાઈ, તો r1 અપોન r2 એટલે v2 અપોન v1 હોલ સ્ક્વેર. રેડી. ત્રિજ્યાનો ગુણોત્તર આપણને કક્ષીય વેગનો ગુણોત્તર આપેલો છે 9:10. આ કયો છે? v1 અપોન v2 બરાબર 9:10 છે. તો v2 અપોન v1 કેટલા થાય કહો તો જે? 10/9 એનો વર્ગ એટલે કે 100/81. r1 અપોન r2 બરાબર 100/81. બી એ મારો સાચો જવાબ થશે. રેડી. ઓકે, સરસ. આગળ કક્ષીય વેગ, નિષ્ક્રમણ ઝડપ બધાના સૂત્ર આવતા જાય છે. જોજો. ગતિ ઉર્જા ઈ કે તેમની કક્ષીય ત્રિજ્યા r સાથે કયા પ્રકારનો સંબંધ છે ભાઈ? તો તમને કહી રાખું, ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 gmem અપોન re પ્લસ h. આવું સૂત્ર છે, કેપિટલ re પ્લસ h. ઓકે, યાદ રાખજો. લો, ત્રિજ્યાના કેવા આવ્યા? વ્યસ્ત પ્રમાણમાં. એ કે ચાલે છે 1/r. re પ્લસ h ને સ્મોલ r કહી દો તો પણ ચાલે, એક જ વસ્તુ કહેવાય. રેડી. ઓકે, આગળ એના પછી જોઈએ, સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતા ગ્રહ માટે ભાઈ 4 ઓપ્શન આપેલા છે: રેખીય ઝડપ અને કોણીય ઝડપ અચળ. ના ભાઈ ના, ભાઈ v બરાબર તો r ઓમેગા છે, કોઈ દિવસ ના હોય, શક્ય જ નથી. ક્ષેત્રીય વેગ અને કોણીય વેગમાં અચળ હોય. હા, ડી અપોન dt ને વેગમાં અચળ હોય. બી તો મને સાચું લાગે જ છે ભાઈ. રેખીય વેગ અને ક્ષેત્રીય વેગ ના ભાઈ ના, રેખીય વેગ તો હોય જ નહીં, કોઈ દિવસ ના હોય. ક્ષેત્રીય વેગ અચળ હોય પણ કોણીય વેગમાન બદલાય, કોણીય વેગમાન પણ કોઈ દિવસ બદલાય નહીં, અચળ જ રહે. કે બહુ સરસ એમસીક્યુ છે. આગળ એના પછી જોઈએ આપણે, પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ ઝડપ v જેના દળ અને ત્રિજ્યા પૃથ્વીના દળ અને ત્રિજ્યા કરતા 3 ગણા હોય ત્યાં આગળ નિષ્ક્રમણ વેગ કેટલો થશે? ધ્યાન આપજો હો. નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે v બરાબર √gme અપોન re. રાઈટ કે નહીં? હવે મને એવું કહે છે કે નવામાં એનું દળ છે 3 ગણું છે અને ત્રિજ્યા 3 ગણી છે. લોન ભાઈ, 3 કેન્સલ, તો v ડેશ ઇઝ ઇક્વલ ટુ શું થાય? v હતું એનું એ જ, કોઈ બદલાય નહીં. એ મારો સાચો જવાબ થશે. રેડી? ક્લિયર છે દરેકને? પૃથ્વીની સપાટી પર વજન 72 ન્યૂટન છે, તો અડધી ત્રિજ્યાએ એનું વજન કેટલું? ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયની અંદર પણ 63 ન્યૂટન વાળો દાખલો છે, જે તમને બધાને વર્ષોથી પૂછે છે અને આવડે છે. બરાબર? આપણે લખી નાખીએ વજન mg ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વાકર્ષણ બળ, એવું કહી શકાય. તો કેપિટલ G m1 m2 અપોન r. રાઈટ કે નહીં? mg આપણને 72 ન્યૂટન આપેલા છે, જોજો હો. g m1 m2 અપોન, હવે કે છે સપાટીની અડધી ત્રિજ્યા જેટલી ઊંચાઈ એટલે કે re પ્લસ re/2 આટલી ઊંચાઈ કે છે મને. ઓકે, તો દોઢ થાય, દોઢને 3/2 લખાય. g m1 m2 અપોન 3/2 નો સ્ક્વેર re સ્ક્વેર. રાઈટ? છેદનો છેદ અંશમાં એટલે કે 4/3 કહેવાય. ઓકે, આ વજન બળ mg છે મને.
ઓકે Gm1m2 અપોન RE સ્ક્વેર આ લોકોએ કેટલું આપેલું છે 72 આપેલું જ છે ને મને અહીં આગળ mg રાખું તોય ચાલે હો ભાઈ 72 ના લખો ને mg રાખું તોય ચાલે અથવા વજન લખું તોય ચાલે વજન રાઈટ ઓકે આ 72 છે એટલે 4/3 ઇન્ટુ 72 3/2 નો વર્ગ એટલે 4/9 આવશે હો સોરી 4/9 ઓકે 4/9 ઓકે 9 8 72 એટલે કે 8 8 32 એટલે કે 32 ન્યૂટન અડધી ઊંચાઈએ જવાબ કેટલો આવશે 32 ન્યૂટન ડી એ મારો સાચો જવાબ થશે ટેક્સ્ટ બુકમાં પેલું 63 ન્યૂટન વાળો છે જે તમે બધાએ ગોખેલો છે ખબર છે બરાબર ઓકે તો આ રીતના હું તો કોઈ બમણી કહેતો અહીંયા આગળ 2 ટાઈમ્સ મૂકવાનું બીજું કઈ અઘરું છે નહીં 3/2 તો 3/2 વત્તા આરી કરી દેવાનું ઓકે સરસ આગળ વાત કરે છે પૃથ્વીનું દળ ચંદ્રના દળ કરતા 80 ગણું છે અને ત્રિજ્યા 4 ગણી છે તો પૃથ્વીની સપાટી પર જી છે 10 તો ચંદ્રની સપાટી પર જી કેટલો વાંધો નહીં આપણને ખબર છે જી ઓફ અર્થ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી માસ ઓફ અર્થ અપોન આર ઇઝ જી ઓફ મૂન ચંદ્રનું તો કેપિટલ જી તો આખા બ્રહ્માંડમાં સર્વત્ર જગ્યાએ અચળ જ છે માસ ઓફ મૂન અપોન રેડિયસ ઓફ મૂનનો સ્ક્વેર તો જી ઓફ એમ અપોન જી ઓફ ઈ લખીશું કારણ કે મારે જોઈએ છે એટલે કેપિટલ જી માસ ઓફ મૂન અપોન રેડિયસ ઓફ મૂનનો સ્ક્વેર અર્થ માટે લખીશ જી માસ ઓફ અર્થ રેડિયસ ઓફ અર્થનો સ્ક્વેર કેપિટલ જી કેન્સલ આઉટ થઈ જશે રેડિયસ ઓફ અર્થ ને હું અહીંયા આગળ શું લખી શકું કહો તો જે કેપિટલ જી કેન્સલ માસ ઓફ મૂન એમનું એમ રેડિયસ ઓફ અર્થની જગ્યાએ શું લખી શકું 4 ટાઈમ્સ રેડિયસ ઓફ મૂનનો સ્ક્વેર કરી દઉં કે વેરી ગુડ આગળ રેડિયસ ઓફ મૂનનો સ્ક્વેર એમનો એમ માસ ઓફ અર્થ કેટલા ગણું છે જો તો જઈ 80 ગણું છે 80 માસ ઓફ મૂન તો માસ ઓફ મૂન એ પણ કેન્સલ આરએમ સ્ક્વેર કેન્સલ એટલે કે 4 નો વર્ગ 16 ના છેદમાં 80 બરાબર આપણે 16 પંચા 80 કરી દઈએ ને આપણે કેલ્ક્યુલેટર વડે ઓકે વાંધો નહીં 16 ભાગ્યા 80 એટલે કે 0.2 અને એને ગુણ્યા કરી દઈશું જી ઓફ અર્થ કેટલા છે 10 લેવાને કીધા છે ને કેટલા આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જી ઓફ મૂન આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બી એ મારો સાચો જવાબ થશે ઓકે આ તો 80 ગણું 4 ગણું આપણને ખબર છે અંદર આપેલું છે કદાચ બીજો કોઈ પણ ઉપગ્રહ પૂછે અને એનું દળ અને ત્રિજ્યા અલગ અલગ આપે તો પણ આ રીતે જ ગુણોત્તર લઈને થાય રેડી આગળ વાત કરે છે સૂર્યમંડળમાં દૂર આવેલા ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા 10 ગણું છે ત્રિજ્યા 10માં ભાગની છે પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ 11 છે તો ગ્રહ માટે નિષ્ક્રમણ ઝડપ કેટલી આપણે ગણવાની છે રાઈટ તો એના હમણાં આપણે નિષ્ક્રમણ ઝડપ v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ જી એમ અપોન આર આ રીતે લીધું તો એટલે નિષ્ક્રમણ ઝડપ ચાલે છે અંડર રૂટ એમ અપોન આર ચલો તો વી ડેશ અપોન વી ઓફ અર્થ લઈ લઈએ આપણે અંડર રૂટ વી ડેશ એટલે કે એમ ડેશ અપોન આર ડેશ અહીં આગળ માસ ઓફ અર્થ અને રેડિયસ ઓફ અર્થ છેદનો છેદ અંશમાં લઈ લીધું રેડી ઓકે ચલો હવે કહે છે કે પૃથ્વીના દળ કરતા 10 ગણું છે એટલે 10 ટાઈમ્સ માસ ઓફ અર્થ મૂકી દીધું ચલો આગળ જોઈએ ત્રિજ્યા 10માં ભાગની છે એટલે કે આર ઈ અપોન 10 આવે ઓકે જોજો હો આર ઈ એમ નો એમ માસ ઓફ અર્થ એમ નો એમ તો આર ઈ કેન્સલ માસ ઓફ અર્થ કેન્સલ આગળ આપણે ગણતરી કરીએ ચલો છેદનો છેદ અંશમાં એટલે અંડર રૂટ કેટલા થશે 100 વર્ગમૂળની બહાર આવશે એટલે કે 10 ટાઈમ્સ વી ઓફ ઈ વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 10 ટાઈમ્સ ચલો પૃથ્વીની કેટલી આપેલી છે 11 ગુણ્યા 10 કે 110 કિલોમીટર પ્રતિ સેકન્ડ એ જે નવો ઉપગ્રહ છે એનો નિષ્ક્રમણ ઝડપ હશે 110 કિલોમીટર પ્રતિ સેકન્ડ આન્સર સી એ મારો સાચો જવાબ થશે પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 200 ન્યૂટન થાય છે પૃથ્વીના કેન્દ્રથી અડધી ઊંડાઈએ વજન કેટલું થશે અડધી ઊંડાઈ કીધું છો ચલો આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ જી ઓફ ડી નું સૂત્ર હતું શું હતું જીઈ ઇન્ટુ 1 માઇનસ ડી અપોન આરઈ ચલો ધ્યાન આપતા રહેજો દરેક જીઈ ઇન્ટુ 1 માઇનસ અડધી ઊંડાઈ એટલે કે આરઈ બાય 2 અપોન આરઈ રાઈટ જીઈ
ઓકે, માસ વડે આપણે પછી ગુણી લઈએ. આગળ ખાલી ગુરુત્વ પ્રવેગ જી વાળો રાખ્યો છે, વાંધો નહીં. આ 1/2 એકમાંથી અડધો જાય એટલે કેટલો થાય? 1/2. એટલે કે ગુરુત્વ પ્રવેગ અડધો થાય તો વજન પણ અડધું જ થાય ને. એટલે કે g of d is equal to ge/2 થઈ ગયું. બંને બાજુ mm વડે ગુણ નાખીએ એટલે mg of d is equal to mge/2. હવે mg તો કેટલા આપેલા છે આપણને? 200. 200 ભાગ્યા 2 એટલે કેટલું થશે? 100 ન્યૂટન. 100 ન્યૂટન કયો છે? ઓપ્શન એ એ મારો સાચો જવાબ થશે. રેડી? ખ્યાલ આવશે દરેકને? ઓકે, આ કદાચ ત્રીજા ભાગની ઊંડાઈ કે જે પણ આપણને કે આપણે ખાલી અહીં આગળ ડી ની જગ્યાએ કિંમત મૂકવાની થાય. સરસ. આગળ એના પછી જો પૃથ્વીનું દળ અચળ હોય તેમ વ્યાસ અડધો થાય ભાઈ તો ગુરુત્વ પ્રવેગ. જો ગુરુત્વ પ્રવેગ જી નું સૂત્ર છે આપણી પાસે, શું છે? કેપિટલ જી me/re² છે. હવે જોજો, દળ અચળ રહેવાની વાત કીધી એટલે આ ચાલે. જો દળ અચળ ના કે તો આપણે સૂત્ર પહેલું વાપરવું પડે, 4/3 પાઈ rho GRE આ વાપરવાનું થાત ભાઈ. ખ્યાલ આવે છે? અહીં આગળ તો દળ અચળ છે એવી વાત કરી દીધી છે એટલે જી ચલે છે 1/re². એવું કહેવાય. હવે તમને કહો વ્યાસ અડધો થાય એટલે ત્રિજ્યા પણ કેટલી કહેવાય? અડધી જ કહેવાય. વ્યાસ અડધો એટલે આર પણ અડધો. તો હવે ગુરુત્વ પ્રવેગ કેટલો? તો કઈ વાંધો નહીં, g'/g is equal to g' ચલે છે એટલે કે re' અને g એટલે re એનું સ્ક્વેર કરી દીધો. ચલો ધ્યાન આપજો. કેટલું કહી દેશે મને? વ્યાસ અડધો એટલે ત્રિજ્યા અડધી એટલે re/2 કરી દઈશું. અહીં આગળ re સ્ક્વેર છેદનો છેદ અંશમાં 2 નો વર્ગ થાય 4 એટલે કે g' is equal to 4 times g of e. 4 ગણી થાય ભાઈ. કેટલા ગણી થાય? 4 ગણી. બી એ મારો સાચો જવાબ થશે. આવડશે દરેકને? વ્યાસ અડધો થાય એટલે ત્રિજ્યા પણ અડધી થાય એવું યાદ રાખવું પડશે. આગળ એના પછીનો એમસીક્યુ. સૂર્યથી r અંતરે આવેલા ગ્રહોને સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂર્ણ કરતા 200 દિવસ લાગે છે. r/4 અંતરે પરિભ્રમણ કરતા કેટલો સમય લાગશે? આ તો ભાઈ કેપ્લરનો ત્રીજો નિયમ આવી ગયો. t² ચલે છે r3. આપણે આવી ગયા છીએ. ધ્યાન આપજો હો દરેક. હવે હું કરું છું કે T2/T1 is equal to તો R2/R1 whole cube. ઓકે, હવે T2/T1 એટલે આની 3/2 લખી શકું? હા, વાંધો નહીં. ચલો, સૂર્યથી આર અંતરે પરિભ્રમણ પૂર્ણ કરતા 200 દિવસ લાગે એટલે T1 મને 200 આપેલા છે. જોજો હો, T2 મારે મેળવવાના છે. જોતા રહેજો આગળ. તો સૂર્યથી r/4 અંતરે, આ તો r જ હતા, પહેલા હતા r હતા, આ કેટલા કીધા? r/4 ની 3/2. ચલો ધ્યાન આપતા રહેજો હો. r કેન્સલ આઉટ થશે. 1/4 રેઝ ટુ 3/2. ચલો 1/4 એનું પહેલા હું વર્ગમૂળ કરી નાખું. ક્યુબ એમનો એમ રાખું છું એટલે વર્ગમૂળ કરું એટલે 1 નું વર્ગમૂળ 1 અને 4 નું વર્ગમૂળ 2. ઠીક છે ને? ચલો હવે મારે ક્યુબ કરવાનો છે એટલે કે ઘન. 1 નો ઘન 1, 2 નો ઘન 8. રેડી છે? ઓકે, તો T2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે 200 ઉપર આવશે 8 છેદમાં. રેડી? 200 ભાગ્યા 8 કરીએ એટલે કેટલા આવશે? 25 દિવસ આવશે. 25 દિવસ. બી એ મારો સાચો જવાબ થશે. હંમેશા 3/2 માં ધ્યાન રાખવાનું. તમારે પહેલા વર્ગમૂળ જ કાઢવાનું, બહુ સહેલું પડશે. પછી ઘન તો કેલ્સી, કદાચ આ નહીં, હું તો કોઈ અપૂર્ણાંક સંખ્યા આપે તોય વર્ગમૂળ કાઢવું કેલ્સી વડે બહુ જ સરળ છે. ઘનમૂળ કાઢવાની પણ એક રીત છે, બરાબર? એ ઘનમૂળ કાઢવાની રીત તમારે શીખવી હોય તો કહી દઉં હું તમને. જો ધ્યાન આપજો, ઘનમૂળ કાઢવા માટેની રીત પહેલા છે ને તમારે 13 વખત વર્ગમૂળ કરવાનું. 13 વખત કોઈ પણ કિંમત છે એનું ઘનમૂળ કાઢવું છે. 13 વખત વર્ગ -1 ભાગ્યા ઘનમૂળ કાઢવું હોય તો 3 કરવાનું, જેટલા મૂળ કાઢવું એટલું, વત્તા 1 પછી ગુણ્યા બરાબર તમારે 13 વખત કરવાના. આ શોર્ટકટ ટ્રીક છે, દરેક યાદ રાખે ઘનમૂળ કાઢવાની. ટેક્સ્ટબુક ની અંદર પણ આનો ઉપયોગ થાય છે આપણે ઘણા દાખલામાં. આગળ જોઈએ પછી 23મા નંબરનો એમસીક્યુ. બે પદાર્થો હવામાં હોય ત્યારે તેમની વચ્ચે લાગતું ગુરુત્વ બળ F1 છે. હવે તેમને પાણીમાં એટલા જ અંતરે મૂકો તો ગુરુત્વ બળ કેટલું થાય? બે પદાર્થ જ્યારે હવામાં હોય, બરાબર, અને હવે એના બે પદાર્થને ઉંચકીનું પાણી મૂકો તો ગુરુત્વાકર્ષણ બળમાં કોઈ ફેરફાર થાય નહીં. ગુરુત્વાકર્ષણ બળ માધ્યમ સાથે કોઈ દિવસ બદલાતું નથી. આ વાત યાદ રાખી લો, બરાબર? એટલે F1 જેટલું ને જેટલું જ.
આગળ પછી શોર્ટ ક્વેશ્ચન ચાલુ થાય છે. દળ અને વજનનો એકમ. ભાઈ દળનો એકમ છે કિલોગ્રામ અને વજન એટલે કે W ઇઝ ઇક્વલ ટુ mg, એટલે કે એનો એકમ છે ન્યૂટન, કેપિટલ N. રેડી? એક ઉપગ્રહની સ્થિતિ ઉર્જા -8 ગુણ્યા 10⁹ જૂલ છે, તો તેની બંધન ઉર્જા કેટલી થશે? કોઈ પણ ઉપગ્રહ હંમેશા બંધનમાં હોય એટલે એની ઉર્જા ઋણ જ હોય. એટલી ઉર્જા જો તમે એને પ્લસ સ્વરૂપે આપો એને કહેવાય એની નિષ્ક્રમણ ઉર્જા. એટલે કે આ ઉપગ્રહને જો હું +8 ગુણ્યા 10⁹ જૂલ ઉર્જા આપી દઈશ તો એ પદાર્થ બંધનમાંથી મુક્ત થઈ જશે. એને કહેવાય એની નિષ્ક્રમણ ઉર્જા. પૃથ્વીની અંદરના વિસ્તારમાં ગુરુત્વ પ્રયોગનો આધાર પૃથ્વીના કેન્દ્રથી અંતરના સમપ્રમાણમાં હોય છે. ધ્યાન આપજો દરેક ખાસ. આ આલેખ અહીંયા આગળ બતાવું છું. ગુરુત્વ પ્રવેગ G વર્સિસ અંતર R નો આલેખ છે. કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ 0 હોય, ત્યાંથી જેમ 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 તમે સપાટી પર આવો ત્યાં સુધી ગુરુત્વ પ્રવેગ મહત્તમ થાય, એટલે કે 9.8 થાય વેલ્યુ મારી મીટર પર સેકન્ડ. પછી એટલે કે અહીંયા આગળ G of E ચલે છે D ના સમપ્રમાણમાં, અહીંયા આગળ G of E ચલે છે 1/RE², એના વ્યસ્ત પ્રમાણમાં. આ ગ્રાફ છે, બરાબર. ગુરુત્વ પ્રવેગ G વર્સિસ અંતરનો આલેખ છે. દરેકે ખાસ યાદ રાખવાનો. કેન્દ્ર પર પૂછે તો ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 0 હોય, સપાટી પર મહત્તમ હોય, કેન્દ્રથી સપાટી સુધી આવે ત્યાં સુધી સમપ્રમાણમાં વધે છે. આગળ એના પછી પૃથ્વી તેની ત્રિજ્યા અડધી થઈ જાય તેમ સંકોચાય, દળ અચળ રહે તો વસ્તુનું વજન કેટલું હોય? પહેલા તો G વાત કરો. સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ G_me/R². હવે દળ અચળ રહેવાની વાત કરે છે એટલે પેલું ઘનતાવાળું સૂત્ર લાવવાની જરૂર છે નહીં. મને એવું કહે છે કે ત્રિજ્યા કેટલી થઈ જાય? કતો છે દળ અચળ રહે, ત્રિજ્યા અડધી થઈ જાય એટલે કે RE/2 થઈ જાય. અહીંયા આગળ RE એમનો એમ આખાનો વર્ગ. ચલો RE કેન્સલ, છેદનો છેદંશમાં 4, એટલે કે G' ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ G થઈ ગયું. તો વજન બળ તો mg છે તો એ પણ 4 ગણું થઈ જાય, એટલે વજન કેટલા ગણું વધે? 4 ગણું વધે ભાઈ. ઓકે, સરસ. આગળ એના પછી પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વીય તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ એન્ડ ઓલવેઝ 0. કેટલા હોય? 0. આગળ G એ અદિશ રાશિ છે. કેવી છે? અદિશ. અને સ્મોલ g એ કેવી છે? સદિશ રાશિ છે. યાદ રાખવાનું છે, તફાવતના ફોર્મમાં પણ આવે છે. ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ હોવાય કેપ્લર અંગેનો બીજો નિયમ એ કોણીય વેગમાનના સંરક્ષણના નિયમનું પરિણામ છે. રેડી? આગળ એના પછી જો પદાર્થનું પૃથ્વી પર દળ m કિલોગ્રામ હોય તો ચંદ્ર પર દળ m નું m જ રહે ભાઈ. વજન બદલાય. શું બદલાય? વજન બદલાય. દળ તો m કિલોગ્રામનું m કિલોગ્રામ જ રહે. પૃથ્વી પર G 9.8 છે, ચંદ્ર પર 2 છે, એટલે કે વજન બદલાય. દળ તો એનો એ જ રહેશે. આગળ m1 અને m2 1 કિલોગ્રામ વાળા બે પદાર્થો વચ્ચેનું અંતર 1 mm હોય તો ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આપણને ખબર છે કે F બરાબર G_m1 m2/R². ચલો G છે 6.67 ગુણ્યા 10⁻11. દળ કેટલા છે? 1 કિલોગ્રામના બે પદાર્થ છે. અંતર છે 1 mm એટલે કે 10⁻³ નો વર્ગ, એટલે 6.67 ગુણ્યા 10⁻11. 3 દુ 6, -6 ઉપર આવે તો +6, રાઈટ કે નહીં? એટલે 6.67 ગુણ્યા 10⁻5 ન્યૂટન જવાબ આવશે. રેડી? ઓકે. આગળ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ન્યૂટનમાં આપણે આપી દીધું. એના પછી આગળ વિધાન ખરું છે કે ખોટું? પૃથ્વીની સપાટીથી ડી ઊંડાઈ જતા ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય વધે? ના ભાઈ ના, એટલે આ ઘટે છે. આવે શું આવે? ઘટે છે. h ઊંચાઈ જાવ તો પણ ઘટે છે એવું જ આવે. એક ખરા ખોટા પરથી બીજો ખરો ખોટો સમજી લેવાનો. આગળ એના પછી જો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ આકર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો દળ અને વજન, દળ તેમજ વજન શૂન્ય થઈ જાય. ના ભાઈ ના, વજન શૂન્ય થઈ જાય, દળ શૂન્ય થાય નહીં. આ વિધાન અત્યારે તો ખોટું છે. ત્યારબાદ આગળ જોઈએ 35મા નંબરનું ખરું છે કે ખોટું? પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતાના ફેરફાર માટે જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જઈએ ત્યારે તે વધે? ના ભાઈ ના, વિધાન ખોટું છે. જો અહીંયા આગળ ઘટે છે એવું હોત તો મારું વિધાન સાચું થાય. આગળ ચંદ્ર પર નિષ્ક્રમણ વેગ નાનો હોવાથી ચંદ્ર પર વાતાવરણ નથી. આ વાત એકદમ સાચી છે. ટેક્સ્ટબુકની અંદર પણ આ બેઠું સેન્ટેન્સ લખેલું છે. વિધાન સાચું છે. કોઈ ગ્રહની સપાટી પર સ્થિર પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ v નું મૂલ્ય ગ્રહના દળ અને ત્રિજ્યાના સમપ્રમાણમાં હોય છે. ના ભાઈ ના,
એક નંબરનું મોટું ગપ્પુ છે. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર છે √2g_me/re. આ રીતના છે. બરાબર, એટલે કે દળના સમપ્રમાણમાં, ત્રિજ્યાના વ્યસ્ત પ્રમાણ, એ પાછું વર્ગમૂળ, રાઈટ, એટલે કે વર્ગમૂળના દળના વર્ગમૂળના સમપ્રમાણમાં અને ત્રિજ્યાના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં, તો સાચું કહેવાય. જોડકા જોડવાના છે. કેપ્લરનો પહેલો નિયમ જે છે એ મારો કક્ષાનો નિયમ છે. કેનો છે? કક્ષાનો. બીજો નિયમ છે ક્ષેત્રફળનો છે, અને જે ત્રીજો નિયમ છે આવર્તકાળનો છે. t² ચાલે છે a³. પહેલો નિયમ કક્ષાનો, કેમ તો એવી વાત કરે છે કે કોઈ પણ ગ્રહ એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય, રાઈટ કે નહીં, એટલે એને કક્ષાનો નિયમ કહે છે. ક્ષેત્રફળનો પણ આપણને ખબર જ છે, બીજો નિયમ છે, આખી સાબિતી છે. અને આવર્તકાળનો t² ચાલે છે a³, એ પણ આપણને ખબર છે. આગળ, ગુરુત્વ પ્રવેગ જીનું મહત્તમ મૂલ્ય ક્યાં હોય? તો કે ધ્રુવ પ્રદેશ પર હોય. ન્યૂનતમ મૂલ્ય તો કે વિષુવવૃત્ત પર, અને શૂન્ય તો કે પૃથ્વીના કેન્દ્ર પર. રેડી? ઓકે. કોકને એવું થશે સર આ જીનું મૂલ્ય ન્યૂનતમ થોડુંક ઓછું વિષુવવૃત્ત પર કેમ કીધું? તો કે આપણી પૃથ્વી છે ને કમ્પ્લીટ ગોળ નથી. વિષુવવૃત્ત પાસે કેવી છે? થોડી ચપટી છે. એ વિષુવવૃત્ત પાસે એની રેડિયસ થોડીક વધારે છે. બરાબર, આ રીઝન છે. છેલ્લું જોડકું, પૃથ્વીની સપાટી પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ અને ચંદ્રની સપાટી પર 2.38 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે ચંદ્રની સપાટી પરથી કોઈ ઉપગ્રહને જો ત્યાંથી નીકળવું હોય, એટલે કે અહીંયા પૃથ્વીની સપાટી પરથી કેમ કોઈ ઉપગ્રહને આપણે છોડીએ, ત્યાં એના માટે વધારે ઉર્જા આપવી પડે. હવે ચંદ્રની સપાટી પરથી કોઈ ઉપગ્રહને છૂટવું હોય તો બહુ ઓછી ઉર્જામાં સરળતાથી એ છૂટી જાય. કેમ કે ત્યાં આગળ નિષ્ક્રમણ વેગનું મૂલ્ય ખૂબ જ ઓછું છે, 2.38 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આ સાથે ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણના આપણે બધા જ MCQ, ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા જોયા. બરાબર. ચેપ્ટર નંબર 7 ગુરુત્વાકર્ષણ ખૂબ જ સહેલું છે. એના સૂત્રો પણ સરળતાથી યાદ રહી જાય એવી શોર્ટકટ ટ્રીકો પણ મેં તમને બતાવી. ઉપરાંત ચેપ્ટરની અંદર આવતી તમામ નાની મોટી બાબતો બધી જ આપણે આની અંદર કવર કરેલી છે. બરાબર. તો આશા રાખું છું તમને આ ચેપ્ટર જોવામાં ખૂબ જ મજા આવશે. જય સ્વામિનારાયણ. મળીએ આને પછીનો ચેપ્ટર, એટલે કે ફિઝિક્સમાં ભાગ 2 ની અંદર પહેલું ચેપ્ટર. આ સાથે ફિઝિક્સનો ભાગ પહેલો ચેપ્ટર નંબર 1 થી 7 થાય છે પૂરા. જય સ્વામિનારાયણ.